જય સિયારામ. જય સિયારામ. તો આપણે 9મો અધ્યાય ચાલતો હતો અને એની અંદર 4 નંબરનો શ્લોક આપણે ચાલતો હતો. મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચ અહમ તેષુ અવસ્થિતઃ. તો આ શ્લોક મેં ગઈ આઈ થિંક બે રવિવારથી ચાલે છે, રાઈટ? તો એમાં તમને બધાને ખબર પડી મયા તતમિદમ સર્વમ કે છે કે મારા વડે, મયા એટલે મારા વડે, તતમ તે આ આખું, તતમ આખું જગત, સર્વમ જગત, મારા વડે આ આખું જગત મારી અવ્યક્ત મૂર્તિ વડે બનેલું છે. મારી અવ્યક્ત મૂર્તિ, એની અંદર હું રહેલો છું એમ કે છે. જગત અવ્યક્ત મૂર્તિના એટલે મારી અવ્યક્ત મૂર્તિ છે. એની અંદર હું છું જ, એમાં જગતની અંદર હું છું જ એમ કે છે, પણ અવ્યક્ત રીતે છું એવું કહ્યું છે. અને અવ્યક્ત રીતે કહ્યું, કેવી રીતે છે અવ્યક્ત રીતે, એ વાત તમને જણાવેલી ગઈ વખતે. અને એમાં કહ્યું હતું કે પૃથ્વીની અંદર ગંધ, તો ગંધ અવ્યક્ત છે ને. પૃથ્વી તત્વ જે છે એની અંદર પરમાત્મા તત્વ જે છે તે ગંધ છે. જળની અંદર પરમાત્મા તત્વ છે એ રસ છે. અને જે અગ્નિની અંદર તેજ તત્વ છે, રૂપ અથવા તેજ, તે તેજ તત્વ એ પરમાત્માનું સ્વરૂપ છે. અને જે વાયુ છે એની અંદર સ્પર્શ તત્વ છે, એ પરમાત્માનું સ્વરૂપ છે. અને આકાશની અંદર શબ્દ. તો આ પાંચે પાંચ જે તન્માત્રાઓ છે એ એક તન્માત્રાઓ ને આપણે બધા અનુભવી શકીએ છીએ ખરા, પણ એને જોઈ શકતા નથી. એ વાત કહી હતી. અને એમાં કહ્યું તમને કે અવ્યક્ત રીતે હું છું. પછી એક મેથેમેટિક્સનો તમને દાખલો આપીને જણાવવામાં આવેલું કે 0 છે એ માયા છે, એ કહ્યું તું તમને. પણ 0 નું અસ્તિત્વ નથી જરાય. 0 એટલે નથિંગ, રાઈટ? અને 0 કેવી રીતે બને છે? 1 - 1 = 0. અને 1 છે એ પરમાત્મા છે, મેં તમને કહ્યું તું ગઈ વખતે. અને એમાંથી પરમાત્મા કાઢી લેવામાં આવે છે. 1 - 1 પરમાત્મા બધે જ છે, આખા જગતની અંદર પરમાત્મા છે, દરેક જગ્યાએ પરમાત્મા છે. પણ પરમાત્મા ના હોય એવી એક કલ્પના આપણે જે કરી હતી, નથી. પરમાત્મા સર્વત્ર છે, પણ સર્વત્ર ના હોય તો શું હોય? તો 1 વગરની જે કલ્પના આપણી હતી, જે સર્વવ્યાપી છે, એ સર્વવ્યાપી હોય જ નહીં તો શું હોય? 0 અથવા તો કંઈ ના હોય એમ. તો એ વાત કરી હતી તમને અને સમજાવેલું. તો 1 - 1 અને 1 + 0, સોરી 1, મેં કહ્યું હતું કે 0 વગર 10 થતા નથી, રાઈટ? 0 એડ કરવામાં આવે છે, પણ 10ની પરિસ્થિતિ જે થઈ છે એ એકની અંદર એક એડ કર્યું છે એટલે થયેલું છે. એડ કરીને 9 સુધી આવ્યા તો 9 પૂર્ણાંક, અને પછી અંદર એક એડ કર્યો એટલે 0 થયો, 10 થયો. એ 10 નંબર 10 એ જ જગત છે, મેં તમને કહ્યું હતું. કારણ કે જગત એ માયા અને પરમાત્મા બેનું મિશ્રણ છે. 1 અને 0, 10. અને એ પણ કહ્યું હતું કે જો માયા પહેલી હોય તો એનો અર્થ કોઈ નથી. માયા ઈશ્વર કરતા જો પહેલી હોય
તો એ મીંડાનો કોઈ અર્થ નથી. પણ ઈશ્વર પછી હોય તો એનો અર્થ છે. એ વાત કરી હતી તમને. વન એકડા પછીના ગમે તેટલા મીંડા 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000 હોય, 1,00,000 હોય કે કરોડ હોય, જે કંઈ, તો એ માયા જીરો જે છે એ પેલા પરમાત્માની સાથે જોડાયેલી છે, એટલા માટે એની કિંમત છે. બાકી એકડાની આ બાજુ જે 0,0,0 મૂક્યા કરીએ તો એની કોઈ કિંમત નથી. તો આ મેં તમને એક વાત કરેલી કે અવ્યક્ત મૂર્તિ વડે આ જગત વ્યાપેલું છે પરમાત્માની. અને પછી કહે છે કે મત્સ્થાની સર્વભૂતાની, બધા ભૂતો મારા આધારે છે, એ સર્વની અંદર હું છું, એ વાત કરી હતી. અને ન ચ અહમ તેષુ અવસ્થિત, અને પછી એમ કહ્યું કે વાસ્તવમાં હું એમાં છું જ નહીં. વાસ્તવમાં એ વાત કરી હતી. અને એમાં એ પણ કહ્યું હતું કે જગત જે છે એ જગતની અંદર પરમાત્મા છે ખરા અને નથી પણ. એ એવી રીતે નથી કે જેવી રીતે કોઈ વાડકો અથવા તો કોઈ બખડિયું હોય અને એની અંદર પાણી ભરેલું હોય અને સૂર્યનું અથવા ચંદ્રનું પ્રતિબિંબ પડે તો એ વાસણ ભરેલા, પાણી ભરેલા વાસણની અંદર જે ચંદ્ર દેખાય છે એ ચંદ્ર છે અંદર, પેલા વાસણની અંદર ચંદ્ર છે, પણ તેમ છતાં નથી, ખરેખર એ ચંદ્ર નથી. અને આપણે જોઈ શકીએ છીએ. એ રીતે આ જગત મેં એને એ રીતે સમજાવ્યું હતું. બીજું એ પણ તમને કહ્યું હતું કે અત્યારે જે તમે મને જોઈ રહ્યા છો ઝૂમ મીટિંગની અંદર, તો એમાં મારું પ્રતિબિંબ તમને દેખાય છે તમારા કમ્પ્યુટરની અંદર કે લેપટોપમાં કે જેમાં જોતા હોય તમે, ટેબ્લેટમાં જે કંઈ હોય, તો એમાં દેખાય છે કે યોગેશ પટેલ છે ત્યાં આગળ. પણ ખરેખર એમાં નથી. તમારા કમ્પ્યુટરમાં યોગેશ પટેલ છે ખરા? નથી. મને અહીંથી કેતુલ દેખાય છે, રાઈટ? કેતુલ દેખાય છે ખરો, કેતુલ છે એવું કહું છું કે કેતુલ હતો, ઝૂમ મીટિંગમાં હતો કેતુલ, પણ ખરેખર એ મારી સમક્ષ છે નથી, અને તેમ છતાં સમક્ષ છે જ. એ રીતે તો ન ચ અહમ તેષુ અવસ્થિત, ભગવાન કઈ રીતે છે અને કઈ રીતે નથી આ જગતની અંદર, એની બધી વાત ચાલતી હતી. તો ભગવાન ના આધારે આ જગત છે. અને પરમાત્મા શ્રી હરિ એ દરેક સર્વભૂતોની અંદર વસેલો છે. અને વસેલો છે એ પ્રતિબિંબ સ્વરૂપે વસેલો છે, એટલે વસેલો છે એમ કહેવાય છે. જે પેલું મેં પ્રતિબિંબ કહ્યું હતું ને, પાણીના વાસણની અંદર પ્રતિબિંબ પડેલું છે, એ રીતે આત્મા છે. આપણો આત્મા જે છે એટલે કહેવામાં આવે છે ને સોહમ, કે હું એ જ છું. સો અહમ, સો એટલે તે પરમાત્મા, એ હું જ છું. એ એટલા માટે હું કહું છું કારણ કે હું પ્રતિબિંબ સ્વરૂપે આ શરીરની અંદર છું. પરમાત્મા મારા શરીરની અંદર પ્રતિબિંબ સ્વરૂપે છે. એટલે આપણે જે પગે લાગીએ છીએ એ ખરેખર પેલા પ્રતિબિંબને લાગીએ છીએ. તો પણ તેમ છતાં પ્રતિબિંબ છે, એ ખરેખર વ્યક્તિ નથી પોતે, રાઈટ? સૂર્ય કે ચંદ્ર જે છે એ તો દૂર છે. એવી રીતે પરમાત્મા નું પ્રતિબિંબ છે, પરમાત્મા પોતે નથી. તેમ છતાં પણ એમ કહેવાય કે અંદર દરેકની અંદર પરમાત્મા રહેલો છે. તો આ સંકલ્પના આધારે પરમાત્મા વસવાની અંદર. અને ભગવાને જુઓ, ભગવાને આ જે 5 મહાભૂતો બનાવ્યા એ બની અંદર પણ એ પોતે રહ્યા, પણ એમ છતાં આ 5 મહાભૂતો પોતે પરસ્પર મળી ના શક્યા. એટલે ફરીથી બીજી વાર પ્રવેશ કર્યો, ત્યારે આ 5 મહાભૂતનો પિંડો તૈયાર થયો. અને તેમ છતાં પિંડ તૈયાર થયો
પેલો નારાયણ જે વિરાટ સ્વરૂપ છે એ ઊભો ના થયો, એટલે ભગવાને ફરીથી એની અંદર પ્રવેશ કર્યો. ત્યારે પેલો વિરાટ સ્વરૂપ નારાયણ જે છે એ પ્રગટ થાય છે. તો એ રીતે પરમાત્મા આ જગતની અંદર વસેલા છે, અને વિરાટ નારાયણનું જે સ્વરૂપ છે એ જ આ જગત છે, એ જ આ જગત છે. તો મયા તતમ ઇદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષ્વસ્થિત. અહીંયા આગળ નીચે જે ટ્રાન્સલેશન લખ્યું છે, મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે આ જે જગત જલથી બરફના સદૃશ પરિપૂર્ણ છે એવું લખ્યું છે, એ તમને ઉદાહરણ, આ દાખલો આપવા માટે લખ્યું છે કે બરફની અંદર પાણી છે કે નહીં, તો છે, દરેકે દરેક જગ્યાએ છે, પણ તેમ છતાં બરફમાં પાણી નથી એમ કહી શકાય ને. બરફ, કારણ કે બરફ ઘન છે અને પાણી છે એ રસ સ્વરૂપ છે. તો એ રીતે અંદર પાણી છે ખરું અને નથી પણ. એવી રીતે વરાળની અંદર પણ સ્ટીમ છે, સ્ટીમની અંદર પાણી છે પણ ખરું અને પાણી નથી પણ. તો એ રીતે પરમાત્મા આ જગતની અંદર અવ્યક્ત મૂર્તિ વડે રહેલા છે. એમના એ સર્વભૂતોની અંદર એ પોતે સ્થાન પામેલા છે, પણ તેમ છતાં એની અંદર નથી. આઈ હોપ કે બધાને બરાબર આ ખબર પડી ગઈ છે, રાઈટ? કોઈને ક્વેશ્ચન છે? સર્ટિફાઈડ કોપી, હે? સર્ટિફાઈડ કોપી છે, સર્ટિફાઈડ કોપી છે. આમ આપણે ઓરિજિનલ નથી પણ સર્ટિફાઈડ કોપી છે. ધેટ્સ રાઈટ, સર્ટિફાઈડ કોપી છે, બરાબર. આપણે હા, વાત બરાબર છે. ઝેરોક્સ કાઢીએ છીએ અને પછી સર્ટિફાઈડ કોપી કરે છે ને, પેલી સિક્કો મારીને સહી કરી આપે, તો કે ભાઈ એ સર્ટિફાઈડ કોપી છે. એવી રીતે તો આ જગતની અંદર પરમાત્મા રહેલો છે એ સર્ટિફાઈડ કોપી તરીકે રહેલો છે. વાત બરાબર છે. વેરી ગુડ, નાઇસ એક્ઝામ્પલ. તો આપણે આગળ જઈએ. આઈ હોપ ખબર પડી ગઈ, બરાબર? ઓકે, આગળનો શ્લોક કેતુલ તમે વાંચો. મને એક ક્વેશ્ચન છે. ઓકે, ઉભા રહો, અમને ક્વેશ્ચન તો છે. તમે કદાચ સમજાયું હશે, પણ આપણે બે પક્ષી વાળી વાત કરી હતી ને તમે, તો એ ભગવાનની એ કોપી આપણી પાસે સો હાઉ બીજું પક્ષી છે તે ભગવાનની કોપી એમ? ભગવાનની, હા. જુઓ, એકચ્યુઅલી સર્ટિફાઈડ કોપી એટલે તમને ખબર ના પડી. હું એકચ્યુઅલી ડીએન હાઈસ્કૂલમાંથી હું છૂટો પડ્યો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપ્યું મને, અને એમાં સહી કરી લીધી. મારા ક્લાસ ટીચરે સહી કરી હતી, મારા પ્રિન્સિપાલે સહી કરેલી, રાઈટ? એટલે મારા માટે જન્મનો દાખલો આપવો હોય તો દર વખતે એ આપવાનો, પણ ઘડીએ ઘડીએ એ કોઈને જો ઓરિજિનલ હોય તો શું કરું, પછી એને ઝેરોક્સ કરી અને પછી ગેઝેટેડ ઓફિસરની જોડે જઈ એને આ બતાવું ઓરિજિનલ, અને પેલી કોપી છે એની ઉપર કોપી પર પેલો ગેઝેટેડ ઓફિસર સિક્કો મારે અને ટ્રુ કોપી એમ કરીને લખે. એટલે પછી પેલી જે કોપી છે એ પણ સર્ટિફિકેટ તરીકે ગણાય, સાચી છે એમ ગણાય કે સાચું છે, પણ ખરેખર એ સર્ટિફિકેટ નથી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નથી. એ રીતે પરમાત્મા જગતની અંદર છે જ, પણ તેમ છતાં ખરેખર નથી. જે ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ પરમાત્મા છે, અને આ જગત જે છે એની અંદર જે પેલું સ્કૂલ લિવિંગ છે, પેલી કોપીની અંદર જે ઓરિજિનલ સમાયેલી છે ઝેરોક્સ તરીકે, અને પેલા ગેઝેટેડ ઓફિસરે સિક્કો મારી અને એને ટ્રુ કરેલી છે. એ રીતે પરમાત્મા આ જગતની અંદર છે, પણ તેમ છતાં
નથી એ રીતે. પણ તમારો પ્રશ્ન શું હતો એ મને હજુ ખબર ના પડી. બે પંખીની વાત કરે છે. હા પણ એ એટલે તમે કહો ને કે આપણું પંખી બે પક્ષી અને એક પક્ષી આપણને જોયા કરે, રાઈટ? હા, બેવ બરાબર. આમ બેઠેલા. સો એ ગાઈડ કરે છે જે આપણને, હમ એ ભગવાનની શક્તિ. આઈ મીન I don't understand. Like આપણે કહીએ છીએ, તમે કહો છો કે જે જે પેલું ગાઈડ કરે છે, જે પેલું ગાઈડ કરે છે પાછળથી, હા, રાઈટ? પક્ષી જે પક્ષી છે તે એ પરમાત્મા રૂપી પક્ષી જે છે એ જ પ્રતિબિંબ છે. okay, that's what I was trying to say. ઓકે, પણ પ્રતિબિંબ જોનારો આ છે, જીવ. એટલે કારણ કે તમે જુઓ વાસણની અંદર જે પ્રતિબિંબ પડે છે પરમાત્માનું, એનો અનુભવ કોણ કરે છે? જે જોનાર છે તે જોનાર છે એ આત્મા છે, અને પેલો ચંદ્ર અંદર પ્રતિબિંબ પડ્યું છે એ પેલું બીજું પક્ષી છે. પણ જ્યારે પેલો જુએ છે ત્યારે એ પણ એનું 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 એને જુએ છે ત્યારે એનું બી પ્રતિબિંબ અંદર પડવાનું કે Right. તમને ખ્યાલ આવે છે Yeah. કે પેલો એટલે હું જ્યારે જોઉં છું ત્યારે મારું પ્રતિબિંબ પણ અંદર પડે છે અને પેલું પેલું બી પડે છે, રાઈટ? એટલે બંને છે, બંને પ્રતિબિંબ સ્વરૂપે જ છે, પણ ઓરિજિનલ પેલું છે દૂર છે અને હું પણ દૂર છું એ રીતે, રાઈટ? એટલે મારું એઝ અ એક્ઝિસ્ટન્સ છે જ અત્યારે, પણ મારું એક્ઝિસ્ટન્સ જે છે એ પરમાત્માને આધારે છે બેઝિકલી. કારણ કે આ શરીરની અંદર એનું પ્રતિબિંબ પડેલું છે અને એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે, એના પ્રતિબિંબ જે અંદર પડેલું છે એ આ શરીરની અંદર વ્યાપ્ત થયેલું છે. એટલે તમને અહીં આગળ ચૂંટણી ખણે તો પણ તમને લાગે કે હું અહીં જીવતો છું, અને અહીં ખણે તો પણ લાગે, અને વાળ ખેંચે તો પણ લાગે. ખ્યાલ આવ્યો? એટલે પરમાત્માનું જે વ્યાપકતા છે એ વ્યાપકતા આ શરીરની અંદર દેખાય પણ છે તે રીતે. તો આમ બે પ્રતિબિંબ જે પરમાત્માનું જ સ્વરૂપ છે, પેલું પ્રતિબિંબ છે, પણ બીજું બી છે એ આત્માનું છે. તો આ બે સ્વરૂપ દેખાય છે. એ બે પક્ષીઓની જે વાત કરી હતી એ રીતે છે. આઈ હોપ કે ખબર પડી તમને, રાઈટ? ખબર પડી. ઓકે, તો આગળ છે, આગળનો શ્લોક કેતુલ તમે વાંચો. હા. ન ચ મસ્તાની ભૂતાની પશ્ય મે યોગમેશ્વરમ ભૂત ભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવનઃ. તો એમાં તમે બોલ્યા પણ યોગમૈશ્વરમ છે, ડબલ બે માત્રા છે, યોગમેશ્વરમ નથી. તો આ રીતે એને વાંચવાનું છે. નચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ ભૂત ભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવન. તો પહેલી જે લીટી છે નચ મત્સ્થાની ભૂતાની, એ પહેલી લીટી જે છે એ એક્ઝેક્ટલી સેમ વસ્તુ કહેલી છે જે તમને ચોથા શ્લોકનો જે લાસ્ટ ક્વાર્ટર હતો એની અંદર કહ્યું ને કે નચ અહમ તેષુ અવસ્થિત, પણ હું તેમાં રહેલો નથી. એ જ વસ્તુ અહીંયા આગળ કહેલી છે, નચ મત્સ્થાની ભૂતાની, હું એમાં રહેલો નથી. તું નચ, ન એટલે કે નથી, અને ચ એટલે તથા, તથા મત સ્થાની એટલે કે મારું સ્થાન ભૂતોમાં નથી. પશ્ય મે, પશ્ય એટલે જો, એ તું જોયો, જો. મે એટલે કે મારી, યોગમ ઐશ્વર્યમ એટલે કે તું મારી યોગ ઐશ્વર્ય શક્તિને તું જો.
કે હું આ ભૂતોની અંદર રહેલો નથી એમ કે છે. પણ તેમ છતાં શું કે છે? ભૂત ભૃન. ભૂત ભૃન એટલે કે ભૂત ભૃત. ભૃત એટલે કે ધારણ પોષણ કરવું, એને 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 એના આધારે રાખવું, એનું પોષણ કરવું, એને ધારણ કરવું. એટલે કે છે કે આ તમામ ભૂતોને મેં ધારણ કરેલા છે. ભૂત ભૃત. ભૂત ભૃત. આ જે છે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર એક નામ છે, ભૂતકૃત ભૂત ભૃત ભાવો, ભૂતાત્મા ભૂત ભાવન. આ તમે સાંભળ્યું હશે. વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે, ભૂતકૃત ભૂત ભૃત ભાવો, ભૂતાત્મા ભૂત ભાવન. હવે જે ભાવન છે, ભાવન, ભૂત ભાવન. ભવ શબ્દ એટલે કે છું, અને ભાવન એટલે ટુ બીકમ એટલે કે ઉત્પન્ન કરનાર જે છે તે. ભવ, ભવ એટલે કે થા, અને એ આ ભવ એટલે થા. આપણે કહે છે ને આયુષ્માન ભવ, એવું બધું કહે છે ને, પુત્રવાન ભવ. ભવ એટલે થા. પણ જે થા, ભૂતોને થનાર કોણ, કરનાર જે છે તે ભૂત ભાવન. ભવ શબ્દ જે છે એ ઉત્પત્તિના અર્થની અંદર વાપરેલો છે. એટલે કે ભૂતોને ઉત્પન્ન કરનારો, ભૂતોને થનારો, એટલે ભૂતોને ભૂત બનાવનારો જે છે તે. ખ્યાલ આવ્યો? ભૂત ભાવન એટલે કે ભૂતોને ઉત્પન્ન કરનારો. એ કહે છે કે મમ આત્મા, મારો આત્મા આ ભૂતોને ઉત્પન્ન કરનારો છે, અને એ ભૂતોનું ધારણ પોષણ કરનાર પણ છે. અને ભૂતની અંદર કે છે કે સ્થાપિત થયેલો પણ છું કે છે. એમ કે છે ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવન. કે છે કે હું જ ભૂતોને ધારણ પોષણ કરનારા વાળો છું, હું ભૂતોની અંદર સ્થિત થયેલો છું. વડે જ આ બધા ભૂતો બન્યા છે. મારો આત્મા જ આ બધા ભૂતોને ઉત્પન્ન કરનારો છે, એવો અર્થ થાય. આઈ હોપ કે ખબર પડે છે તમને શું વાત ચાલે છે. થોડુંક ટફ છે, પણ ઇટ્સ એવું નથી કે ના સમજાય તેવું. તો પહેલી લીટીમાં જે કહ્યું છે કે મત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ, કે છે કે તું મારું યોગ ઐશ્વર્ય જો, કે આ ભૂતોનું ધારણ પોષણ કરનારો છું, ભૂતોની અંદર રહેલો છું, અને તેમ છતાં નચ ભૂતસ્થો એટલે કે તેમ છતાં એ ભૂતોની અંદર હું રહેલો નથી. મારો આત્મા એની અંદર રહેલો નથી, એમ કે છે. ભૂત ભાવન, હું ભૂતોને ઉત્પન્ન કરનારો, ભૂતોનું ધારણ પોષણ કરવા વાળો છું, તેમ છતાં મારો આત્મા આ ભૂતોની અંદર રહેલો નથી. એ તું મારું યોગ ઐશ્વર્ય જો. નચ મત્સ્થાની ભૂતાની, એ બધા ભૂત મારી અંદર પણ સ્થિત નથી, મારી અંદર પણ સ્થિત નથી, એમ કે છે. જો આપણે આકાશ જે છે, એ આકાશની અંદર વાદળ હોય છે ને, રાઈટ? તો એ વાદળ જે છે, એ વાદળ એવું ને એવું રહે છે કોઈ દિવસ? તમે કોઈ વાદળનો એક ભાગ જુઓ, આકાર બદલાયા કરે છે, આકાર બદલાયા કરે છે. અને આકાર બદલાય છે એ હમણાં અત્યારે ગોળ છે, પાછો લાંબો થશે, કે પછી એકદમ જતો રહે છે, ડિમિનિશ થાય છે ને. તમે જોજો ઘણી વખત આ વાદળ તમને જોતા રહ્યા હો ધારીને, તેમ છતાં વાદળ અદ્રશ્ય થઈ જાય છે, ખબર નથી પડતી. તો એ જે પહેલું જે વાદળ છે, એણે જેટલું આકાશનો વોલ્યુમ જે હોલ્ડ કરેલું છે, એ પેલું ધીમે 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 સંકોચાઈને જતું રહે છે. તો એ ક્યાં ગયું?
એ વાદળનું અસ્તિત્વ છે ખરું અને નથી એવું છે. તો એ રીતે નચમત્સ્થાની ભૂતાની કે છે કે એ બધા ભૂતો મારામાં સ્થિત નથી. આકાશની અંદર જેમ વાદળ હોય છે તેમ છતાં વાદળ નથી. એ જે પરિસ્થિતિ છે તે, અને વાદળોને ધારણ કરનાર પણ આકાશ છે, અને તેમ છતાં એ એ વાદળને ધારણ પોષણ કરનારો, વાદળને વોલ્યુમ આપનારો જે છે એ આકાશ જ છે. તેમ છતાં એ વાદળની અંદર એ આકાશ નથી એમ કે છે. તો એ રીતે નચમત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ કે છે આ બધા ભૂત મારી અંદર સ્થિત નથી, પણ કે છે કે મારી ઐશ્વર્ય યોગ શક્તિને જુઓ કે છે કે ભૂતોને ધારણ પોષણ કરવા વાળો જ છું અને ભૂતોને ઉત્પન્ન કરવા વાળો છું, તેમ છતાં હું ભૂતોમાં નથી. આ વસ્તુ જે છે એ આપેલી છે શ્રીમદ ભાગવતની અંદર પણ આ બાબત આવેલી છે. તમે જો ચતુશ્લોકી ભાગવત જાણતા હો તો એનો બીજો શ્લોક છે, આઈ થિંક બીજો નહીં, ત્રીજો અથવા તો ચોથો છે. એની અંદર એમ છે કે હું એની અંદર રહેલો છું અને અંદર પ્રવેશ પણ કરું છું. અંદર રહેલો છું ને તેમ છતાં પ્રવેશ કરું છું. જો આપણે આ શરીર જે છે પંચમહાભૂતોનું જ છે ને, અને પંચમહાભૂતોની નું આ શરીર છે, અને તેમ છતાં એની અંદર પેલું આપણે અન્ન ખાઈએ છીએ એ સોલિડ છે ને, એ પંચમહાભૂત જ છે, રાઈટ? તો એ ખાઈએ છીએ અંદર પહેલેથી જ છે, કારણ કે આ શરીર જ એનું બનેલું છે. તેમ છતાં એની અંદર પ્રવેશ કરે છે બીજું અન્ન. કારણ કે આ જે હું સમજાવું છું તમને એ દ્રષ્ટિએ સમજાવું છું કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. તો ભગવાન એમ કે છે કે હું એની અંદર રહેલો છું, તેમ છતાં એમાં પ્રવેશ પણ કરું છું અને પ્રવેશ નથી પણ કરતો. એ રીતે કે તમે આ બોડી જે છે, નાનું બાળક હોય, બોર્ન બેબી, એની અંદર પંચમહાભૂત છે જ, અને તેમ છતાં પાછું એની અંદર આ અન્ન નાખવામાં આવે છે, એનાથી આ બેબી મોટી થાય છે. અને જે પ્રાણી જે છે મનુષ્ય, એ મોટું મોટું થતું જાય છે. તો એ પેલું ખાય છે એટલે ત્યારે મોટું થયું ના, અંદર હતું જ. તો અન્નનો ભાગ છે જ. 5 મહાભૂતોમાં પૃથ્વી તત્વ છે જ, જળ તત્વ છે જ, આકાશ તત્વ છે જ, તેમ છતાં આકાશ અંદર પ્રવેશે છે. એ રીતે અહીંયા આગળ કહે છે કે ભૂત ભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવના. કે છે કે એટલે કે અંદર રહેલો છે એનું ધારણ પોષણ પણ એ જ કરે છે. તેમ છતાં ભગવાન કેવી રીતે ધારણ પોષણ કરે છે? કારણ કે આપણને ધારણ કરેલા છે એણે પોતે જ બધું બનાવ્યું છે, આખું જગત. અને જગતને બનાવવાની જે દ્રષ્ટિ છે એ રીતે આ ભૂતોને, તમામ ભૂતોને એણે ધારણ કરેલા છે. અને જે ભૂત ભાવન શબ્દ છે એ રીતે છે કે પરમાત્માના આત્મામાંથી જ પેલો જીવાત્મા છૂટો પડેલો છે. આગળ આવશે એનો શ્લોક, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. કે છે કે આ જીવ જે છે એ મારો જ અંશ છે, પરમાત્માનો જ નાનો ટુકડો છે. જેવી રીતે દિવાળીની અંદર કોઠી ફોડતા હોઈએ છીએ તો કોઠી ફોડીએ અંદરથી પેલા તણખા જેમ છૂટા પડે છે, એ રીતે એ કોઠી છે પરમાત્મા છે, અને પેલા તણખા જે છે એ બધા આત્માઓ, જીવો છે. તો એ રીતે આ ભૂત ભાવન છે. જેવી રીતે કોઠીમાંથી પેલા તણખા બહાર આવે છે, એવી રીતે પરમાત્મામાંથી જ આ બધા જીવો બહાર નીકળેલા છે. તો એ રીતે કે છે કે આ ભૂતોને ઉત્પન્ન કરવા વાળો ભૂત ભાવન હું જ છું કે છે. તેમ છતાં કે છે કે મારો આત્મા એની અંદર સ્થિત નથી. એ ભૂતોની અંદર મારો આત્મા રહેલો નથી.
કારણ કે બનાવનાર જે છે એ તો જુદો જ છે, એ જુદો જ છે, એ તમામ ભૂતોથી જુદો છે. તો આ નચમત સર્વભૂતો મારી અંદર સ્થિત પણ નથી, મારી અંદર પણ છે, કારણ કે આખું જગત એ પરમાત્મા સ્વરૂપ છે અને પરમાત્માની અંદર જ બધા આખું જગત અનેક બ્રહ્માંડો જે છે ભગવાનના શરીરની અંદર રહેલા છે, તેમ છતાં એ અંદર રહેલા નથી એવું કે છે. આઈ થિંક તમને ખ્યાલ આવે છે શું કે વાત ચાલે છે? સંભળાતું નથી. યા ખબર માઇક, પડી. તમારું માઇક કેતુલ બંધ છે. સંભળાતું નથી કશું. ઓકે, ના સમજ પડે છે. ઓકે, તો આગળ જઈએ. 5 નંબરનો શ્લોક આપણે પૂરો કર્યો. 6 નંબરનો શ્લોક પ્રીતલ તમે વાંચો. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાની મત્સ્થાનિત્યુપધારય. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાની મત્સ્થાનિત્યુપધારય. તો અહીં આગળ સંધિ છૂટી પાડીને એ જે શ્લોક એ હું તમને કહું, 1 મિનિટ. હા, ન યથાકાશ સ્થિતો, જેવી રીતે આકાશની અંદર યથા આકાશ સ્થિતો નિત્યમ વાયુ, એટલે કે જેવી રીતે આકાશની અંદર સર્વત્ર વિચરણ, સર્વત્ર ગો એટલે એટલે ગમન કરનાર. આમ એવું લાગે કે ગો શબ્દ ઇંગ્લિશ શબ્દ પણ છે. ગો એટલે જવું, રાઈટ? ગો એટલે જવું થાય ને, તો એ રીતે અહીંયા આગળ ગો ગમનની રીતે છે શબ્દ. સર્વત્ર ગો મહાન, વાયુ સર્વત્ર વિચરણ કરે છે. વાયુ જે છે એ એક બાજુ એક જ દિશામાં નહીં, દરેક દિશાઓમાં દોડે છે, વિચરણ કરે છે, અને એ મહાન છે. તો મહાન શબ્દ વાયુ માટે વાપરેલો છે. અને કહે છે કે યથાકાશ સ્થિતો, કે છે કે આકાશમાં રહેલો છે. આકાશમાં વાયુ રહેલો છે ને, વાયુ આકાશમાં રહેલો છે, અને વાયુ ઉત્પન્ન પણ આકાશમાંથી થયેલો છે. આકાશમાંથી વાયુ બન્યો છે. આકાશની અંદર તન્માત્રાએ પ્રવેશ કર્યો એટલે વાયુ બન્યો છે, રાઈટ? તો એ ઉત્પન્ન પણ આકાશથી જ થયેલો છે અને આકાશમાં જ રહ્યો છે પાછો. એટલે પરમાત્માથી જ આ જગત ઉત્પન્ન થયેલું છે અને પરમાત્માની અંદર જ પાછો રહ્યું છે આખું જગત, એ કહેવા માંગે છે. તથા સર્વાણી ભૂતાની, તે રીતે. યથા એટલે કે જેવી રીતે, યથાનો યથા અને તથા, જેવી રીતે તેવી રીતે. એ તેવી રીતે એટલે કે તથા, અને જેવી રીતે એટલે યથા. તો જેવી રીતે, જેવી રીતે તેવી રીતે એટલે યથા તથા. જેવી રીતે વાયુ નિત્ય આકાશની અંદર સ્થિત થયેલો છે અને આકાશમાંથી જ ઉત્પન્ન થયેલો છે, એવી રીતે કે છે કે તેવી જ રીતે સર્વભૂતો મારી અંદરથી જ ઉત્પન્ન થયેલા છે અને મારામાં જ સ્થાન પામેલા છે, મારામાં જ રહેલા છે.
મત્સ્થાની ઇતિ ઉપધારય. ઉપધારય એટલે કે હું એને ધારણ કરવા વાળો છું, ઉત્પન્ન કરવા વાળો છું. ઉપધારય મત્સ્થાની, મારી અંદર જ સ્થાન પામેલો છે સર્વભૂતો, એવું કે છે. સર્વાણી ભૂતાની સર્વભૂતો મત એટલે કે મારામાં સ્થાન એટલે કે સ્થાન પામેલા છે, રહેલા છે. ઇતિ છે એટલે ઇતિ, અને ઉપધારય, ઉપધારય એટલે કે હું જ એમને ધારણ કરવા વાળો છું, ઉત્પન્ન કરવા વાળો છું. તો જે રીતે આકાશની અંદર વાયુ રહે, એટલે કે વાયુ જે રીતે એ જ રીતે આ જગત મારી અંદર રહેલું છે. વાયુ જેમ આકાશમાં રહે છે એમ આ જગત છે એ મારી અંદર રહેલું છે. અને એ પેલું જેવી રીતે વાયુ આકાશમાંથી જ બનેલું છે એવી રીતે આ જગત પણ મારામાંથી જ બનેલું છે, એમ કહેવા માંગે છે. તો આઈ હોપ કે તમને ખબર પડે છે અહીંયા આગળ, હા રાઈટ? હા ખબર બધાને પડે. ખ્યાલ આવે? હા કે ના? હા 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 હા. ઓકે. તો આકાશ માંથી જ વાયુ બનેલો છે ને બન્યો, અને પછી એ જ એમ જ એવી રીતે આ જગત પરમાત્મામાંથી જ બનેલું છે અને પરમાત્મામાં જ રહેલું છે. અને એક રીતે એમ કહેવા જઈએ તો પરમાત્મા પણ આ જગતની અંદર રહેલો છે, તેમ છતાં પણ નથી રહેલો. તો આ થોડુંક વિરોધાભાસી બધું છે, સમજવું અઘરું છે બેઝિકલી. તો આગળ જઈએ, 7મો શ્લોક. કિરીટ અંકલ તમે વાંચજો. સર્વભૂતાની કૌંતેય સર્વભૂત મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજાસ્તમ અહમ અહમ સર્વભૂતાનિ કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. તો સર્વભૂતાની, સર્વભૂતો, જો અહીંયા આગળ ભૂતોની અંદર દીર્ઘવ છે, દીર્ઘવ આપેલું છે. એ દીર્ઘવ જે આપેલું છે એ બહુવચન કરવા માટે જ લખેલું છે. નહીં તો સર્વભૂતની અંદર તો રસોઈ હોય ને. જ્યારે અનેક ભૂતની વાત હોય છે ત્યારે એ દીર્ઘવ વાપરે છે. અને એક ભૂત હોય ત્યારે રસ્વ વાપરે છે, અને અનેક ભૂત હોય ત્યારે દીર્ઘવ વાપરે છે શબ્દ. તો સર્વભૂતાની કૌંતેય, કૌંતેય એ તો કૌંતેય શબ્દ છે એ અર્જુનના માટે છે, અર્જુનને સંબોધન કરી કહેલો છે. હે કુંતીના પુત્ર કૌંતેય, સર્વભૂતાની પ્રકૃતિમ યાન્તિ મામિકામ, કે છે કે સર્વભૂતો યાન્તિ એટલે કે પ્રાપ્ત થાય છે, ઈકામ મામિકામ એટલે કે મને, મારી પ્રકૃતિને જ પ્રાપ્ત થાય છે. જ્યારે કલ્પ પૂરો થાય છે, કલ્પક્ષય, કલ્પનો ક્ષય થાય છે ત્યારે આ સર્વભૂતો મારી પ્રકૃતિની અંદર જ લીન થાય છે, મારી અંદર જ પાછા પ્રવેશ પામે છે, મારી અંદર જ એ દાખલ થાય છે, એમ કે છે. અને કે છે કે પુનસ્તાની કલ્પ આદો વિસૃજામી અહમ, અને કે છે કે હું ફરીથી કલ્પના આદિમાં એટલે જ્યારે કલ્પ શરૂ થાય છે ત્યારે વિસૃજામી, ત્યારે હું એના સર્જન કરું છું, હું અહમ, એમ કે છે. તો કે છે કે કલ્પના આદિમાં હું જ પાછો એને ફરીથી રચના કરું છું. તો આ રીતે અહીંયા આગળ ભગવાન પોતે
પ્રલય અને ઉત્પત્તિ આ બંને એમના જે કાર્ય છે એના વિશે અહીંયા આગળ વાત કરેલી છે. સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ. પહેલું જ પ્રલયનું કામ બતાવ્યું છે પહેલી લીટીમાં. સર્વભૂતો પ્રલયના અંતે કલ્પનો જ્યારે ક્ષય થાય છે ત્યારે પ્રલય થાય છે અને તે વખતે બધા મારી પ્રકૃતિની અંદર દાખલ થઈ જાય છે. બધા જીવો એ બ્રહ્માની અંદર દાખલ થાય છે અને બ્રહ્મા જે છે એ પરમાત્મા નારાયણની અંદર દાખલ થાય છે. એ પહેલી લીટીમાં કહ્યું છે. અને બીજી લીટીમાં જે છે પુનસ્તાની કલ્પનાદો, અને ફરીથી પાછો ટાઈમ આ સમય આવે છે ત્યારે એમને ફરીથી હું રચના કરું છું. વિસૃજામી એટલે કે સારી રીતે સર્જન કરું છું. અહમ હું. તો અહીંયા આગળ કલ્પના આદિમાં જ્યારે કલ્પ નવો શરૂ કરવા ત્યારે આ જગતનું સર્જન હું જ કરું છું એ વાત અહીંયા આગળ કહેલી છે. તો આઈ હોપ કે તમને બધાને ખબર પડે છે, રાઈટ? હા. ઓકે, તો આગળનો શ્લોક જોઈએ. કેતુલ તમે વાંચો. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નમ અવસં પ્રકૃતેર્વસાત. તો અહીં અગર એમ કે છે કે પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ. કે છે કે સ્વામ એટલે કે મારી, સ્વ એટલે કે હું, અને સ્વામ એટલે કે મારી. સ્વામ શબ્દ જે છે, રાઈટ, પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ. એટલે કે છે કે સ્વામ એટલે કે મારી પ્રકૃતિ, એટલે કે મારી ત્રિગુણમયી પ્રકૃતિ અથવા તો માયા, એનો આશ્રય કરીને અવષ્ટભ્ય એટલે કે એનો આશ્રય લઈને, એના આશરે. આમ તો અહીંયા આગળ અવષ્ટભ્ય 8 પ્રકારની પ્રકૃતિના માટે જ વાપરેલો છે. આપણે પહેલા પ્રકૃતિ અષ્ટધા પ્રકૃતિ વિશે આવી ગયેલું પહેલા આગળના 7મા અધ્યાયમાં આવ્યું હતું કે મન, બુદ્ધિ, અહંકાર અને 5 મહાભૂતો એ 8 પ્રકારની જે આ અવષ્ટભ્ય લખ્યું છે એનો આશ્રય કરીને, 8 પ્રકારની પ્રકૃતિનો આશ્રય કરીને વિસૃજામી એટલે કે હું આ જગતનું સર્જન કરું છું. પુનઃ પુનઃ ફરી અનેક વખત, ઘડીએ કે છે કે હું એનું સર્જન કરું છું. ભૂતગ્રામમ કે છે કે ભૂતગ્રામમ ઇમમ એટલે આ ભૂતોના સમુદાયને, ગ્રામ એટલે સમુદાય, ભૂતોના સમુદાયને કે છે કે કૃત્સ્નમ સંપૂર્ણ પ્રકૃતૈર અવસાત એટલે કે પ્રકૃતિથી પરતંત્ર થયેલા આ સર્વ ભૂતોના સમુદાયને ફરીથી સર્જું છું. અહીં આગળ ભગવાન એમ કે છે કે આ જે ભૂતોનો સમુદાય છે એ સંપૂર્ણ પ્રકૃતિને વશ થયેલો, પરતંત્ર થયેલો, પ્રકૃતિના સ્વભાવ વડે પરતંત્ર થયેલો આ ભૂતોનો સર્વ સમુદાય છે એનો હું ઘડીએ સર્જન કરું છું. એટલે કે અહીંયા આગળ 2-3 વસ્તુ કહી દીધી છે આની અંદર કે ભગવાન આ જગતને સર્જન કરે છે પોતે, અને ઘડીએ સર્જન કરે છે.
બનાવે છે ને તોડી નાખે છે, બનાવે છે ને તોડી નાખે. આપણે કુંભાર ઘડો બનાવે અને બરાબર ના બન્યો હોય અથવા તો થોડી વાર થાય પછી એને તોડી નાખે, માટી ભેગી કરી દે, પાણી રેડીને ફરી પાછો પિંડો બનાવે ને ફરી પાછો એ ઘડો બનાવે ને ફરી પાછો તોડી નાખે. એવી રીતે પરમાત્મા આ જગતને ઘડીએ ઘડીએ પ્રલય કરે છે ને ઘડીએ ઘડીએ એને ઉત્પન્ન કરે છે. આ જગતને અનેક વખત એણે સર્જન કર્યું છે અને અનેક વખત એણે પ્રલય પણ કરેલો છે. અને એમ કે છે કે આ ભૂતોનો જે સમુદાય છે, ઇમમ ભૂત ગ્રામમ, આ ભૂતોના સમુદાયને પ્રકૃતિના વશ થઈ વડે, પ્રકૃતિના સ્વભાવ વડે સંપૂર્ણ સમુદાય કે છે કે હું ફરીથી સર્જું છું. અને એ કેવી રીતે, અને એ સમુદાયો કેવા છે? પ્રકૃતૈર વશાત, પ્રકૃતિના સ્વભાવ વાળે, અવશમ, પ્રકૃતિથી વશ થયેલા, પ્રકૃતિને આધીન. એટલે આ જીવાત્માને માટે કહેવામાં આવે છે ને કે માયાધીન છે, માયાને આધીન છે. અને પરમાત્મા જે છે એ માયાધીશ છે, એ માયાના સ્વામી છે. અને આ જીવ જે છે એ માયાને આધીન છે. તો માયાને આધીન જે છે તે પ્રકૃતિને વશ થયેલો આ સમુદાય, એ આ પ્રકૃતિને વશ થયેલો જે સમુદાય છે એ વસ્તુ માયાધીન આ ભૂતોનો સમુદાય છે એને કે છે પ્રકૃતિ વડે જ સર્જું છું, કે છે કે પ્રકૃતિના સ્વભાવ વડે સર્જું છું. અને કે છે કે વારંવાર સર્જું છું. એટલે અહીંયા આગળ ભગવાન જો આગળના શ્લોકોની અંદર ભગવાન એને કેવી રીતે સર્જે છે એ બધી વાત કરી હતી. અને 7મા શ્લોકની અંદર એમ કહ્યું કે સર્વભૂતો મારી પ્રકૃતિને પામે છે કલ્પના અંતે, અને કલ્પના શરૂઆતમાં હું એને સર્જન કરું છું. એટલે 7મા શ્લોકની અંદર ખાલી એટલું કહ્યું કે આ સર્વભૂતોને પ્રકૃતિના આધારે, સર્વભૂતોને ફરીથી સર્જું છું અને ફરીથી એને મારી પ્રકૃતિની અંદર એ લય પામું છું. એ જ વસ્તુ ફરી 8મા શ્લોક કહેલી છે કે આ મારી પ્રકૃતિના નો આશ્રય કરી અને પરતંત્ર થયેલો આ ભૂતોનો સમુદાય છે અને હું ઘડીએ ઘડીએ સર્જું છું, એમ કે છે. ભગવાન પોતે બે વસ્તુ કે છે આ શ્લોકની અંદર, ઘડીએ ઘડીએ સર્જન કરે છે અને ભૂતોનો સમુદાય જે સર્જન કરે છે એ બધો ભૂતોનો સમુદાય એ પ્રકૃતિને વશ છે, માયાને વશ છે. પ્રકૃતિ એટલે જ માયા બેઝિકલી. તો એ માયાને વશ છે આ ભૂતોનો સમુદાય. હવે જે રચનાર જે છે એ રચનાર પરમાત્મા શ્રી હરિ એ માયાધીશ છે, એ પ્રકૃતિના સ્વામી છે. તો અહીં પછી આગળ કહે છે, એટલે કહે છે કે આ બધું કહે છે કે હું સર્જન કરું છું અને ઘડીએ ઘડીએ હું સર્જન કરું છું ત્યારે એ કલ્પનો આદિ હોય છે, અને જ્યારે કલ્પનો અંત થવાનો થાય છે ત્યારે એ બધાને હું લય કરું છું અને બધા મારી અંદર સમાઈ જાય છે. આ વસ્તુ 7 અને 8 આ બે શ્લોકોની અંદર કહેલી છે. 7 અને 8 ભગવાન આ જગતનું સર્જન કરે છે કલ્પના શરૂઆતમાં અને કલ્પના અંતમાં જગતનો લય કરે છે. એ વાત કરી હતી 7મામાં. અને 8માની અંદર એમ જ કહે છે કે આ જે ભૂતોનો સમુદાય હું રચું છું એ બધો પ્રકૃતિને વશ છે અને એ સમુદાયને હું ઘડીએ ઘડીએ સર્જન કરું છું, અનેક વાર એમ કે છે. कर्मों के अनुसार रचना करता હે कर्मों के अनुसार रचना करता કર્મોના અનુસાર, બરાબર છે.
બરાબર બરાબર છે. કર્મોના અનુસાર એ લોકોને હું ફરીથી સર્જું છું. કર્મોના એમના કર્મના એની વાસનાઓને અનુસાર કે એમની જે પ્રમાણેના કર્મો છે એ પ્રમાણે હું એમને ઘડીએ સર્જન કરું છું. તો આગળનો શ્લોક જોઈએ. 9મા નંબરનો શ્લોક. 9 નંબરનો શ્લોક વાંચો પ્રીતમ તમે. ન ચ મામ તાની કર્માણી નિબધ્ધન્તિ ધનંજય ઉદાસીન વદાસીન અસક્તમ તેષુ કર્મસુ. તો અહીં કે છે કે નચ મામ તાની કર્માણી, તે બધા કર્મો જે હું લય કરું છું, જે ઉત્પન્ન કરું છું, એ કર્મો મને નિબધ્ધન્તિ, મને બાંધતા નથી. હે ધનંજય છે એ અર્જુનનું નામ છે. નચ મામ તાની કર્માણી, તે કર્મો મને બાંધતા નથી. મામ એટલે કે મને, ન ચ, ન એટલે નથી, ચ એટલે તથા, તથા મને તે કર્મો બાંધતા નથી એમ કે છે. કેમ નથી બાંધતા? કેમ બાંધતા નથી? એનું કારણ નથી બાંધતા, એનું કારણ અહીં આપેલું છે. ઉદાસીન વત આસીનમ અસક્તમ તે. ઉદાસીન વત, હું કે છે કે ઉદાસીન વત થઈને આસીન એટલે બેઠો છું, બેઠેલો છું. અસક્તમ આસક્તિ વગર બેઠો છું. ઉદાસીન થઈને તે કર્મોની, તે શું એટલે તે, અને કર્મ શું એટલે તે કર્મોમાં. તો કે છે કે હે અર્જુન, આ બધા કર્મોની અંદર હું અસક્ત છું, મારી કોઈ આસક્તિ નથી. અને કે છે કે હું ઉદાસીન વત થઈને બેઠો કરું છું. ઉદાસીન વત, ઉત આસીન એટલે ઉપર બેઠેલો રહી અને એનું સર્જન કરું છું. એટલે કે ભગવાન એમ કે છે કે મને કોઈ આસક્તિ નથી અને મને કોઈ અહંકાર પણ નથી. હું એનાથી દૂર રહું છું, એની જોડે જોડાતો નથી. આપણે તો સર્જન કરીએ, જો મેં કોઈ પેન બનાવી હોય તો હું એમ કહું કે મેં બનાવી, હું કર્યું, મેં કર્યું, એ આસક્તિ છે. રાઈટ? અને એના કારણે આપણને આ બધું પાપ ચોંટે છે. આ બધું પાપ ને વિષયો ને જે બધું છે વાસનાઓ, એનું બંધન જે આ જીવને છે એનું કારણ એ જ છે મુખ્ય. કારણ કે આપણે જે કર્મ કરીએ છીએ એમાં આસક્તિ છે અને એમાં અહંકાર પણ છે, અહંકૃત બુદ્ધિ છે. જ્યારે પરમાત્માને એ અહંકૃત બુદ્ધિ નથી. પરમાત્મા નિર્દોષ છે અને એ ઉદાસીન વત રચના કરે છે. એને એ ઉદાસીન થઈને, ઉદાસીન એટલે કે મોઢું ઢીલું કરી દે. ઉદાસીન વત એટલે ઉત આસીન, ઉત આસીન, ઉત આસીન, ઉત આસીન એટલે કેવું? ઉત આસીન એટલે કેવું કહેવાય? કે હું તમને સમજાવું કે કોઈ લોકસભા અથવા પાર્લામેન્ટ હોય, પાર્લામેન્ટની અંદર ડિસ્કશન ચાલતું હોય અને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, એમએલએ, એ જઈને એની જગ્યાએ જઈને બેસે. પણ જનરલ પબ્લિક જે છે એ ઉપર ગેલેરીમાં બેઠેલી હોય. એ ગેલેરીમાં બેઠેલી હોય, એ જોયા કરે કે અમારો એમએલએ શું બોલે છે, શું કરે છે, શું કહે છે, કેવી રીતે વર્તન કરે છે, એ બધું જોયા કરે છે. પણ એ કર્મ કરતો નથી, ઉપર બેઠેલો છે, એ ખાલી જોયા કરે છે. એવી રીતે પરમાત્મા કર્મ તો કરે છે પણ ખાલી જોયા કરે છે. એનો પોતે અહંકૃત થઈને પેલો નીચે એમએલએ બેઠો છે, એ અહંકાર કરીને કહે છે કે અમે કાયદો
બનાવ્યો, અમે એને પાસ કર્યો, આ બધું જે છે એ પેલો MLA પાર્લામેન્ટની અંદર બેઠો છે એ આવું કે મેં આ ખરડો પસાર કર્યો, કે હું આ લો લાવ્યો અને મેં એની રજૂઆત કરી, આ બધું અહંકાર કરે છે પેલો MLA. પણ પેલી પ્રજા જે ઉપર બાલ્કનીમાં બેઠી છે એ કઈ કરી શકતી નથી, એને ખાલી જોવાનું જ હોય છે, એ એમાં આસક્ત નથી થતી. કોઈ કાયદો ઘડાય તો પ્રજા આસક્ત ના થાય, કારણ કે પ્રજાએ સર્જન નથી કર્યું, MLA એ સર્જન કર્યું છે કાયદાનું. એટલે હવે જ્યારે અહીંયા આગળ શું છે, ભગવાન એમ કે છે કે અને હું બાલ્કનીમાં હું જ બેઠો છું. જેવી રીતે બાલ્કનીમાં પેલી પ્રજા બેસીને જોયા કરે છે, રાઈટ, અને એને કોઈ એનું બંધન લાગતું નથી, એવી રીતે કે છે કે મને પણ કે છે કે હું કર્મ કરું છું પણ આસક્તિ મને નથી આ કર્મની અંદર, એટલે કે છે કે મને આ કર્મ બાંધતા નથી. આઈ હોપ કે તમને ખબર પડે છે આ વસ્તુ. હા, ખ્યાલ ખબર આવે પડે. છે? હા. માયાધીન હે? તો કર્મ પરમાત્મા આ સર્જન પણ કરે છે અને કલ્પના અંતે લય પણ કરે છે આ જગતનો. પણ આ બધું કરવા છતાં એ પોતે જે કર્મ કરે છે એની અંદર આસક્તિ રાખતા નથી અને ઉદાસીન વત થઈ અને જોયા કરે છે ને કર્યા કરે છે, પણ એની અંદર કોઈ આસક્તિ રાખતા નથી. આસક્તિ નથી એટલે એમને એવો અહંકાર થતો નથી કે મેં આ જગતને સર્જન કર્યું, મેં કર્યું, એવું આવું એમને બંધન થતું નથી. એટલે ભગવાન અહીં આગળ પહેલી લીટીમાં જે કહે છે, નચમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. હે ધનંજય, તથા હે ધનંજય, મને તે કર્મો બાંધતા નથી. નિબધ્નંતિ, નિબધ્નંતિ જે શબ્દ છે એટલે કે બંધન કરતા નથી એમ કે છે. અને એ કેમ નથી બંધન કરતા એનું કારણ એ બીજી લીટીમાં જણાવ્યું છે. કારણ કે ભગવાન એ કર્મ કરે છે ત્યારે ઉદાસીન વત થઈને કરે છે, એ એક્સાઇટ નથી થઈ જતા અથવા તો ઉત્સાહિત પણ નથી થતા અને નિરુત્સાહી પણ નથી થતા. આપણે ઘણી વાર ઘણું કામ કરવાનું કહે કોઈ તો ઘણી વાર આપણે કહે મારે કરવાનું, દર વખત મને કે કરો છો તમે લોકો, મારે જ આ બધું કરવાનું, એમ કરીને આપણે નિરુત્સાહી થઈને મોઢું બગાડીને કામ કરતા હોઈએ છે ને, રાઈટ? એવું મોઢું પણ નથી બગાડતા અને ઉત્સાહ પણ નથી કરતા ભગવાન. બંનેથી પર છે, ઉત્સાહ પણ નહીં અને નિરુત્સાહ મોઢું બગડેલું પણ નહીં, એમ કરીને ઉદાસીન વત થઈ અને કામ કરે છે. રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. કર્મ કરે છે પણ કર્મની અંદર રાગ નથી, કર્મની અંદર દ્વેષ નથી. એટલે અહીંયા કહ્યું છે ઉદાસીન વત. એમને અને કોઈ આસક્તિ નથી કે મેં કર્યું એવું થઈ અને ઉદાસીનને પાઠે કે છે કે બધા કાર્યો કે છે કે મારી સત્તા વડે થાય છે, મેં કર્યું. જેવી રીતે તમે કિરીટ અંકલ તમને ખબર પડશે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો એટલે, કે પેલા લોહી ચુંબકની અંદર પેલી મોટર ફરે છે, તો પેલી વીજળી એને ફેરવે છે? ના, વીજળી અંદર દાખલ થાય છે અને પેલો આવો લો છે, આવો આમ આંગળી અંગૂઠો અને ઊભી આંગળી, એ લો ભણેલા ને, ફિઝિક્સ ની અંદર ભણેલા, મને ખ્યાલ નથી અત્યારે લો કોણે બનાવ્યો તો મને યાદ નથી, પણ આવો હતો કે આ રીતે આ ચુંબક હોય અને આ રીતે જો પેલો ઇલેક્ટ્રિસિટી હોય તો પેલું આમ ફરે એમ, એવી રીતે. એટલે ગતિ, ચુંબક અને ઇલેક્ટ્રિસિટી, એ ત્રણ માટે આ ત્રણ આંગળીઓ હતી. એનીવે, તો પરમાત્માની ઉપસ્થિતિને કારણે આ જગતનું સર્જન થાય છે. પરમાત્માની ઉપસ્થિતિ પણ થાય છે
એટલે એ કેવી રીતે, જેવી રીતે પેલી મોટર ફરે છે, ઇલેક્ટ્રિક જાય છે, કે ઇલેક્ટ્રિસિટી એને ધક્કો નથી માર્યો, પણ એની પ્રેઝન્સના કારણે એ પેલી મોટર ફરે છે. એવી રીતે પરમાત્માનું પ્રેઝન્સને કારણે આ જગતની ઉત્પત્તિ થાય છે, અને એના પ્રેઝન્સ પોતે એનો આ જગતનો લય પણ થાય છે. પણ ખરેખર ભગવાન કે એને લય કરતા નથી, અને ભગવાન એને સર્જતા પણ નથી. એમની ઉપસ્થિતિને કારણે થાય છે. એ પોતે બેઠા જ છે, અને અનાસક્ત થઈ અને એ કર્મ કરે છે, એટલે એ કર્મ એમને બાંધતા નથી. આઈ હોપ કે તમને ખબર પડે છે. માયાધીશ ની હાજરીમાં માયા કામ કરે છે. ધેટ્સ રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. Yeah. એની હાજરીને કારણે થાય છે. જેવી રીતે ભારત ઇન્ડિયાનો જે પ્રેસિડેન્ટ છે, એ પ્રેસિડેન્ટ કાયદા ઉપર સહી કરે છે. કાયદો બનાવે છે કોણ? સરકાર. પાર્લામેન્ટ બનાવે છે, હમ. રાઈટ. અને રાજ્યસભા જ્યારે બંને જે હાઉસ છે એ એપ્રુવ કરે છે, સેનેટ અને લેજિસ્લેટિવ ઓથોરિટી બંને જ્યારે એપ્રુવ કરી દે, પછી પ્રેસિડેન્ટ સહી કરે છે. પ્રેસિડેન્ટ જો સહી ના કરે તો એ કાયદો બને નહીં. પણ એટલે પ્રેસિડેન્ટની પ્રેઝન્સને કારણે, એની સિગ્નેચરને કારણે પેલો કાયદો અમલમાં આવે છે. એ પહેલા કાયદો અમલમાં નથી આવતો, એ પહેલા એને ખરડો કહેવાય, રાઈટ. તો એ રીતે કે અને બનાવનાર કોણ છે? કાયદો બનાવનાર પેલું લેજિસ્લેટિવ ઓથોરિટી છે ને સેનેટ છે. એ બનાવે છે અને પેલા સહી જ કરે છે ખાલી. એમ પરમાત્મા ખાલી પોતાની સત્તાથી નિરીક્ષણ જ કરે છે. કરનાર પેલી માયા છે, પણ એની ઉપસ્થિતિને કારણે બધું બને છે. એની ઉપસ્થિતિને કારણે બધું બને છે. એટલે ભગવાન જ કરે છે. કાયદો અમલમાં ભગવાન પેલા પ્રેસિડેન્ટે સહી કરી ત્યારે આવ્યો. એવી રીતે કર્મ જે થાય છે, એ કર્મ ખરેખર તો માયા પેલી પ્રકૃતિ જ કરે છે. લય અને ઉત્પત્તિનું કાર્ય જે છે એ પેલી પ્રકૃતિ જ કરે છે, પણ તેમ છતાં પરમાત્મા કરે છે એવું કહેવાય છે. પણ પરમાત્મા ખરેખર કરતા નથી. એ તો ઉદાસીનવત થઈ અને જોયા કરે છે, ને એમની ઉપસ્થિતિને કારણે પ્રકૃતિ એ કાર્ય કરે છે. જે રીતે ઇલેક્ટ્રિસિટીની પ્રેઝન્સને કારણે પેલી મોટર ફરે છે, એવી રીતે. આઈ હોપ કે તમને બધાને ખબર પડે છે, રાઈટ? વેરી ગુડ. તો આગળ જઈએ. કેટલા વાગ્યા છે? 9:11. 9:11. તો આગળ જવું છે કે એક શ્લોક કરીશું? એક શ્લોક કરીએ. હે? હા, એક શ્લોક કરીએ. ઓકે, વેરી ગુડ. તો વાંચો તમે. કેતુલ, તમે વાંચો. હા. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ નાનેન કૌંતેય જગદ્વિપરિવર્તતે. તો કે છે કે મયા સંધિ છૂટી અમે પહેલું તો વાંચ્યું. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ નાનેન કૌંતેય જગદ્વિપરિવર્તતે. તો અહીંયા આગળ સંધિ છૂટી પાડીને કે છે કે મયા અધ્યક્ષેણ, એટલે કે મારા અધ્યક્ષપણાની નીચે હું અધિષ્ઠાન સત્તા ઉપર બેઠો છું. એટલે મારા નિરીક્ષણમાં, મારી પ્રેઝન્સમાં, અથવા તો મારા સુપરવિઝનના અંડરમાં આ પ્રકૃતિ સુયતે એટલે કે જણે છે.
ઉત્પન્ન કરે છે. શું રચે છે? સચરાચરમ. સ એટલે કે બંને, બે સાથે, ચર અને અચર. ચર અને અચર. અચર એટલે જળ, પંચ મહાભૂતો, અને ચર એટલે કે આ બધા યોનિના તમામ પ્રકારના પ્રાણીઓને, કારણ કે પ્રાણીઓ ચેતન છે ને, અને જળ જે છે એ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ અચર. અને પેલા આપણે બધા પ્રાણીઓ જે છે, ઘોડો, ગધેડો, માંકડ, મચ્છર, પશુ, પક્ષી, મનુષ્ય, દેવતાઓ, ગંધર્વ, કિન્નર, એ બધા ચર. ચર એટલે કે જે ચરે છે તે, જે ગતિ કરે છે તે. અને અચર એટલે કે જે ગતિ નથી કરતા તે. ઇન્ક્લુડિંગ વાયરસ, કે છે કે આ ચર અને અચર બંનેની સાથે, બેવની માટે સ શબ્દ વાપર્યો છે, સચરાચરમ. રાઈટ? તો કે છે કે પ્રકૃતિ મારા અધ્યક્ષપણાની નીચે પ્રકૃતિ આ ચર અને અચર બંનેનું સર્જન કરે છે, એમ કે છે. પહેલી લીટી, આ પહેલી લીટી થઈ. અને બીજી લીટીમાં શું કે છે? હેતુ અનેન કૌંતેય જગત દ્વિપરિવર્તતે. અને કે છે કે ઉપર કહેલા હેતુથી જ, ઉપર હેતુ એટલે આ, અનેન એટલે કે આ ઉપર કહેલો જે હેતુ છે એનાથી જ કે છે કે, હેતુથી જ કે છે કે જગત વિપરિવર્તતે. આ જગત કે છે કે ફર્યા કરે છે, આવાગમનના ચક્કર પરિવર્તન કર્યા જ કરે છે. લય પામે છે, પછી ઉત્પન્ન થાય છે, ભરણ પોષણ થાય છે, એમ ચક્કર ચાલ્યા જ કરે છે. એમ કે છે કે મારા અધ્યક્ષપણા નીચે પ્રકૃતિ આ સચરાચર જગતને ઉત્પન્ન કરે છે ને લય કરે છે, ઉત્પન્ન કરે છે ને લય કરે છે, ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. કોઈ હેતુ નથી. હેતુ અનેન. અનેન એટલે કે છે કે કોઈ હેતુ નહીં, એમનેમ જ બસ ભગવાન કે છે કે આ જગતનું સર્જન કરે છે અને લય કરે છે, સર્જન કરે છે ને લય કરે છે. જેવી રીતે બાળક હોય, એ બાળક રેતી, સમુદ્ર કિનારે અથવા તો નદીના કિનારે રેતીમાંથી કોઈ ઘડો બનાવે કે કઈ બીજું કોઈ આકાર બનાવે ને પછી એ તોડી નાખે ને ફરી પાછો બનાવે ને ફરી પાછો તોડી નાખે. એવી રીતે પરમાત્મા એમની ઉપસ્થિતિની અંદર પ્રકૃતિ આ જળ ચેતન બંને સાથે જે જગત જે છે એનું ઉત્પત્તિ અને લય, ઉત્પત્તિ અને લય, ઉત્પત્તિ લય અને એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ચક્કર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એટલે કે છે જગત વિપરિવર્તતે. પરિવર્તતે એટલે પરિવર્તન, ફરી ઘડીએ ઘડીએ, ફરીથી, એમ કે પરિવર્તતે આવર્તન કર્યા કરે છે, ઘડીએ ઘડીએ ઉત્પન્ન કરે છે ને એનો લય કરે છે, ઉત્પન્ન કરે છે ને પાછો નાશ કરે છે, ઉત્પન્ન કરે છે, ધારણ પોષણ કરે છે ને પાછો નાશ કરે છે. આવું ઘડીએ ઘડીએ કર્યા કરે છે. અને એ કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. કોણ, કેવી રીતે કરે છે? તો કે મયાધ્યક્ષેણ, પરમાત્માના અધ્યક્ષપણા નીચે, પરમાત્માની ઉપસ્થિતિ સાથે, પરમાત્માના ડાયરેક્ટ સુપરવિઝનના અંડરમાં આ પ્રકૃતિ એ જગતનું સર્જન કરે છે અને લય કરે છે, જગતનું સર્જન કરે છે અને લય કરે છે. આઈ હોપ તમને બધાને ખબર પડે છે, રાઈટ? ખબર પડે છે, પણ આ શું હેતુ નાને ના એટલે એનો કોઈ હેતુ નથી એમ. હા, હેતુ વગર, એમનેમ જ, એમનેમ જ. કોઈ કારણ નથી, કોઈ કારણ નથી.
બસ એ ચક્કર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ- કર્મના સિદ્ધાંત પ્રમાણે, હે કર્મના સિદ્ધાંત પ્રમાણે. યા એટલે એટલે એમને જે નિયમો બનાવ્યા છે એ પ્રમાણે આ જગત ઉત્પન્ન થયા કરે છે અને એનું ધારણ પોષણ કરે છે અને એનું લય થાય છે. એટલે એમાં કોઈ એવો કઈ મિનિંગ નથી કે આવું થશે પછી બંધ થઈ જશે, એવું બંધ નથી. આ ચક્કર હમ. ચાલ્યા જ કરવાનું છે, ચાલ્યા જ કરવાનું છે, ચાલ્યા જ કરવાનું છે. એ બંધ થવાનું નથી. નથી. પણ આપણે બંધ કરવું પડશે. હમ. નહીં તો તમને લોકોને કાલે જોબ પર જવાનું છે, રાઈટ? તો આપણે ચક્કર બી આપણે બંધ કરવાનું જ છે ને, એટલે તો આ કરીએ છીએ. એ વાત કરી. પણ એનીવે, તો એ ચક્કર બંધ કરવાનું છે, વાત બરાબર છે, પણ ખરેખર તો એ ચક્કર પણ બંધ થતું નથી. એ વાત ફરી કોઈ વાર કરીશું તમને. ઓ એવું છે. કારણ કે પરમાત્મા અનેક જીવોને ઉત્પન્ન કરતો જ હોય છે અને અનેક જીવોને પોતાની અંદર સમાવે કરે છે. મને હમ. મને 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 એક છંદ વાંચવાનું મન થયું. બોલો. श्रुति से तू पालक राम तुम जगदीश माया जानकी जो श्रुति जगु पालती हरती रुख पाई कृपा निदान की. હા, વાલ્મીકીના સંદર્ભમાં આ વાત કરેલી છે રામાયણની અંદર. માનસ 126 નંબરના દોહામાં છે. એ જ છે ને? યા એ કહે છે કે માયા મારું મોઢું જોઈને સમજી જાય છે કે શું કરવાનું છે. આઈ નો. તો અનેક જગ્યાએ કહેલું છે. તમે લોકો અયોધ્યા પેલું આ અંકલ કહે છે, કિરીટ અંકલ કહે છે, એ વસ્તુ રામચરિત માનસની અંદર 126 નંબરના દોહાની ઉપર નાનો છંદ છે, એની અંદર લખેલું છે. આ વાંચવા જેવું છે. એનાથી આ આપણે જે આજે સમજાયું છે એ જ વસ્તુ ત્યાં કહેલી છે. નાઇસ રેફરન્સ કોન્ટેક્ટ. બહુ જ સરસ વાત કરેલી છે. તમે લોકો આ પૂરું થાય પછી ખોલજો એ ચોપડી. રામાયણ તો નેક્સ્ટ ટાઈમ હું બતાવીશ તમને લોકોને. ઓલરાઈટ? તો અહીંયા આગળ આપણે આજનો ગીતાનો સત્સંગ પૂર્ણ કરીએ છીએ, પણ કરતા પહેલા આપણે 1 મિનિટ જે સંકીર્તન કરવાનું નક્કી કરેલું છે એ કરી લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત.
ઓમ તત્સત. બધાને જય સિયારામ. જય શ્રી રામ. જય જય શ્રી સિયારામ. રામ. ગયા વખતના જે બધા આપણા સત્સંગ હતા ગીતાના એ તમે ટેપ કર્યા છે, રાઈટ? હા હા, ડાઉનલોડ કરેલા છે. હા, કરેલા છે. ઈમેલમાં મોકલજો એમ કહું છું. હા. સીતારામ.